ગાઈસ કેમ છો? જય માતાજી, જય મા મોગલ, બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને આજે છે જન્માષ્ટમી, એટલે બધાને હેપી જન્માષ્ટમી। અને આપણે જો કાનુડાનો ઝૂલો મસ્ત મજાનો બનાવ્યો છે। અહીંયા જો ઝૂલો બનાવ્યો છે ફૂલનો, અને હે ને કાનુડાને જો આપણે બેહાડ્યો છે અહીંયા મસ્ત મજાનો। કાનો બેસી ગયો છે અને આપણે એને ઝૂલાવ્યો છે, અને આવી રીતના કંઈક કર્યું છે ડેકોરેશન આપણે થોડું ઘણું। જવાનું છે અમારે મેળે બધાને, એટલે જો બધા રેડી થઈ ગયા છે। મારા મમ્મી રેડી થઈ ગયા છે, નંદુ પણ રેડી થઈ ગઈ છે, અને હું પણ રેડી થઈ ગઈ છું। અને હવે અમારે બધાને જવાનું છે, યોગેશને બધા નીકળી ગયા છે। આગળ છે મારા પપ્પાની ગાડી, મયુર નથી આવ્યો એટલે મારા પપ્પા, નંદુ અને મારા મમ્મી ગાડીમાં છે, અને આ ગાડીમાં છે હું અને યોગેશ। અને બધા માતાજીના દર્શન કરી લીધા અહીંયા એ શીતળાઈમાં છે, ખોડિયારમાં છે, બાપા સીતારામ, શંકર ભગવાન બધાને કરી લીધા। હવે આમાં જવાનું છે મેળામાં। મેળો છે પણ કંઈ બહુ મોટો નથી, પણ આમ નાનો એવો થાય, પણ આવી ગયા છે મેળામાં। આવીને જો ખરીદી ચાલુ કરી દીધી છે, અહીંથી બધું લઈ છે। નીકળો ને કોઈ આપણે જો મેળો કરી લીધો છે ને હવે નીકળી ગયા છે ઘર તરફ, કારણ કે એને મેળામાં કઈ એવું બધું હતું નહીં, નાનો એવો મેળો થાય, બહુ મોટો નથી થતો। હવે જો આપણે નીકળી ગયા છે હું ને યોગેશ। હવે જો મેળામાંથી વહી આવ્યા છીએ, અને એને મેળો કઈ એવો બધો ખરાબ નથી, બહુ મોટો નથી થતો, પણ ઠીક ઠીક થાય એમ કહેવાય કે મેળો કરીએ એવા એમ। 3 વાગી ગયા છે અને અમે છે ને નીંદવા જઈએ છીએ ડુંગળીમાં, કારણ કે ઘરે બેઠા બેઠા એને કાંઈ મજા નહોતી આવતી, અને મારા મમ્મી ને મારા પપ્પા તો નીંદવા ગયા હતા, એટલે હવે અમે જઈએ છીએ નીંદવા અને પાણી લઈને જઈએ છીએ, કારણ કે મારા મમ્મી ને મારા પપ્પા પાણી નહોતા લઈ ગયા। એટલે જો અહીંયા નીંદવાનું ચાલુ છે। આવું ખડ જો અમારી ડુંગળીમાં, ડુંગળી નથી દેખાતી, એવું ખડ હવે ખાલી છે ને એટલા જ ક્યારા બાકી છે, આ છે ને એટલા વાળ જેવું ત્યાં થોડીઓ દેખાય ને ત્યાં સુધી જ છે, થોડીઓ સુધી અહીંથી સામે થોડીઓ દેખાય ને ત્યાં સુધી। અલ્યો પાણી કેમ હતું નથી પીવું? મમ્મી તમારે પીવું છે પાણી? નીંદવા ગયા હતા પણ જો વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો એટલે પાછા વહી આવો વરસાદ આવે ધીમે ધીમે ચાલુ થઈ ગયો ને પાછા આવતા રહ્યા। સાંજની રસોઈ બનાવવાની છે ને, એટલે આપણે છઠ્ઠા દિવસે ચૂલા ઠાર્યા હતા ને, એ જો આંબા મૂક્યા હતા ને આપણે આ કપાસના છોડવા, એ આંબા મૂક્યા હતા ને, હવે લઈ લેવાના, પછી ચૂલો ચગાવવાનો છે આપણે જો ચૂલાને હે ને હળગાવવાનો છે, તો આપણે જો વ્હાઈટ મૂકી દીધી છે અંદર, પેલી વ્હાઈટ મૂકીને એને હળગાવવાનું એવી રીતના હોય, એટલે આપણે જો વ્હાઈટ મૂકી છે અને હવે એને આપણે હળગાવવાનું છે। એટલે દેખો ગાઈસ, જો આવી રીતના આપણે પ્રગટાવવાનું છે।
આપણે 2 ચૂલાને આવી રીતના કરી નાખશું. તો જો આપણે આ ચૂલો પણ એવી રીતના પ્રગટાવી દીધો છે. આપણે જો ચૂલો પ્રગટાવી નાખ્યો છે અને હવે બનાવવાની છે રસોઈ. એટલે આપણે આ બ્લોગનો એન્ડ કરી નાખશું. તો મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.